ચકલા કોઈથી બાજ ન બને યાર, પણ કદીએ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા, જેનો બાપ તો અડધી રાતે દરવાજો ઉઘાડી અને ગામને એમ કેતો મુજાતાની અજીતદાન બેઠો છો, એનો દીકરો કુલદીપભાઈ કરે, એમાં બીજી વાત ન હોય યાર. હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર બે પ્રખ્યાત કલાકારો સાહિત્યકાર દેવતભાઈ ખવડ અને મિત્રો બેજરાજદાન ગઢવીનો જે સૌથી મોટો વિવાદ હાલે છે ને, આ વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો ગઈકાલે ભાવનગરની અંદર સારણ સમાજ અને કાઠી સમાજની બેઠક પણ થઈ હતી. આ બેઠકની અંદર એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા કે ભાઈ આ બંનેને સમાધાન કરી નાખો, કારણ કે તમને લોકોને ખબર છે કે આના લીધે ભાઈ અત્યારે આમ સામે સમાજ પણ આવી શકે છે. જે આ વાત કહી તો ખાસ કરીને આગળ બધી જ માહિતી જોવા મળી રહી છે. શું છે પૂરી માહિતી આ વિડીયોમાં તમને આગળ બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી. તમને લોકોને ખબર છે કે 2025ના મામલે જે મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડ અને ભાઈ બેજરાજદાન ગઢવીનો જે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ ચાલી રહ્યો છે ને, આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ સમાધાન કરી નાખવું જોઈએ, તમારે બંનેને માફી નથી માંગવી, પરંતુ ભાઈઓ સમાધાન કરી અત્યારે ભાઈ આ સમાજ આમ સામે ન આવે તે માટે મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર તમને લોકોને ખબર છે કે સારણ સમાજ અને કાઠી સમાજનો નાતો કેવડો મોટો અને કેટલા વર્ષથી ચાલી રહ્યો છે. તો ખાસ કરીને આપણે પણ મિત્રો દિલથી એવું માનીએ છીએ કે આ સમાધાન થઈ જવું જોઈએ, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના બે સાહિત્યકાર જે રીતે મિત્રો વાત કરી તો બંનેનું કેવું સારું એવું નામ છે, છતાં મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક અત્યારે લોકો છે એ વિરોધ કરી રહ્યા છે. આ બંને કલાકારોને એમ પણ કહી રહ્યા છે કે ડાયરાની અંદર તમે જે સ્ટેજ ઉપર બેસો છો ને એ સ્ટેજમાં તમારે મિત્રો વાત કરી તો પડકારા કે મિત્રો વાત કરી તો ખવડિયા કે ખરદડાવ એવું બોલવાની જરૂર નથી. તો હવે ખાસ કરીને આ બંને કલાકારોનો વિવાદ દિલથી મિત્રો આપણે પણ ચાહી તો દિલથી ઈચ્છીએ છીએ કે આ મિત્રો વાત કરી તો જલ્દીથી સમાધાન થઈ જાય અને મિત્રો વિવાદમાં ન આવે, કારણ કે દેવતભાઈ ખવડનું પણ સારું એવું નામ છે અને બેજરાજદાન ગઢવીનું પણ ગુજરાતની અંદર સારું એવું નામ છે. તો વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.